મેં કદાચ રાખી મૂકીએ 5-5, 6-6 હજાર ફી કરી મૂકીએ, બધું સુવિધા આપીએ તમને. અહીંયા પાણીની બાટલાઓ મુકાવું પછી નહીં જોઈએ એમ કે સવારે કેન્ટીનને એવું ખોલાવું બસ તમારે કેન્ટીન તો તમે પેલું ભોજનાલય કહેતા ને, આ તો કેન્ટીન કીધું. ચાલો દાખલો જો આજ્ઞા વીમાવાળો ને, ચાલો કોઈ વર્ષે પૂછાયેલો નહીં મળે પણ શક્યતા છે. આજ્ઞા વીમાનો ધંધા કરતી ગ્લોબલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. આગ આવે એટલે અહીંયા કેટલા ટકા? 50%. આ એટલે આગ નક્કી કરી દેવાનું. પછી જો પેલું આવે તો દરિયાઈ આવે તો 100% અને પરચુરણ આવે તો બી 50%. આપણે ડાયરેક્ટ હવાલાથી સ્ટાર્ટ કરીએ બીજી મગજમારી કરવા કરતાં. નીચેની વધારાની માહિતીને ધ્યાનમાં લઈ ગ્લોબલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડનું તારીખ 31/3/10 રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું તેમજ તે જ તારીખનો પાકું સરવૈયું. આ ફાળવણી ખાતું અલગથી નહીં બનાવવાનું, આ નફા નુકસાન ને ફાળવણી બધું હરકું જ કહેવાય. બરાબર. ચાલો નંબર 1, તારીખ 31/3/2010 રોજ બાકી દાવા અંગેની જવાબદારી. ચલો બાકી દાવા એટલે ચૂકવેલ દાવો. બરાબર. હવે 31/3/2020 રોજની બાકી દાવા અંગેની જવાબદારી. 31/3/20 એટલે આખરની કહેવાય. બરાબર. આખરની અંદર પ્લસ શું કહેવું? સોરી, વરામાં તમને બહુ પાછું તકલીફ પડી જતું હોય. ચાલો અહીંયા જોજો. સૌથી પહેલાં ચૂકવેલ દાવો પ્લસ આખરની માઇનસ શરૂઆતની થાય. એમાં 31/3/10 છે એટલે આખરની બાકી એટલે આપણે અહીંયા પ્લસમાં લખીએ. હવાલો છે એટલે એની બીજી એન્ટ્રી આપવા પડે. આ ચૂકવવાનો બાકી દાવો કહેવાય. ચૂકવવાનો બાકી એટલે દેવું એટલે શેમાં લખવા પડે? ચાલુ દેવામાં. ચૂકવવાનો બાકી દાવો કેટલાનો? 4 લાખનો. ચાલો સેકન્ડ હવાલો. સામાન્ય અનામત ખાતે 2 લાખ ફેરબદલી કરવાના. ચાલો તો સૌથી પહેલા સામાન્ય અનામત શોધવા પડે. જૂની 21 લાખ એ સામાન્ય અનામત લખી છે અનામત અને વધારામાં. આ તમારી જૂની અનામત. હવે નફામાંથી તમારે વધારાની અનામત રાખવાની છે એટલે આની અંદર વધારો કરવાનો. કેટલા વધારાની રાખવાની? 2 લાખની. એટલે ટોટલ કેટલી થઈ જશે? આ 23 લાખ. અને જે સામાન્ય અનામત ખાતે લઈ જાય તે તમારે નફા નુકસાનમાંથી લઈ જવાનું. અહીંયા નફા નુકસાનમાં કર બાદનો જે નફો આવે એમાંથી ફાળવણી અને વેચણીમાં તમારું ચોથું હેડિંગ અનામતો ખાતે લઈ ગયા. અહીંયા લખવાના તમારે 2 લાખ. ચાલો આગળ. હવાલો નંબર 3, આવકવેરાની જોગવાઈ 6,50,000. આવકવેરો એટલે કરવેરો. અહીંયા દેખાય કરવેરાની જોગવાઈ 6,50,000. અને બીજી એન્ટ્રી જોગવાઈની અંદર આ નંબર 8 એટલે કે 16 નંબરમાં 16 નંબરમાં લખીએ કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા? 6,50,000. ચાલો આગળ. સૂચિત ડિવિડન્ડ. ઓ ચંદન, ચાલો સૂચિત ડિવિડન્ડ. જો ડિવિડન્ડની વાત આવે ને તો તમારા ધંધામાંથી ચૂકવવા જ પડે તમારે ડિવિડન્ડ. બરાબર. હવે એ ડિવિડન્ડ ચૂકવવાનું બાકી છે. સૂચિત ડિવિડન્ડ એટલે ચૂકવવાનું બાકી ડિવિડન્ડ કહેવાય. ચૂકવવાનું બાકી એટલે દેવું. દેવું ક્યાં લખાય? ચાલુ દેવામાં. એટલે અહીંયા લખીએ ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. પણ ડિવિડન્ડ કઈ રકમ પર કઢાય? શેર મૂડી પર. શેર મૂડી હોતો 20 લાખ. કેટલા ટકા આપવાની? 20% ને. એના 20% કાઢો એટલે 4 લાખ. બરાબર. ચાલો હવે આ જે છે સૂચિત ડિવિડન્ડ, એ સૂચિત ડિવિડન્ડ માટે નફા નુકસાનમાં છે જોજો હેડિંગ આખરી સૂચિત ડિવિડન્ડ. એની અંદર હેડિંગમાં લખી દેવાનું 4 લાખ. ચાલો આગળ. હવાલો નંબર 5, સંચાલન ખર્ચામાં દાવા અંગેના સર્વેક્ષણ ખર્ચ 48 ને કાનૂની ખર્ચ 32,000 સમાયેલા છે. સૌથી પહેલા સંચાલન ખર્ચા હોતું 10 લાખ. સંચાલન ખર્ચા લખાય ક્યાં? વીમાના ધંધા અંગેના ખર્ચામાં. એમાંથી માઇનસ કરીએ દાવા અંગેના. દાવા અંગેના કેટલા છે ટોટલ? 48 ને 32 એટલે 80,000 કે માઇનસ કરીને બહાર કેટલા? 9,20,000. આ ખબર પડે. દાવા અંગેના આની અંદર સમાયેલા છે તો એ મેં દૂર કર્યા અને દાવાના પૈસા લખાય ક્યાં? ચૂકવેલ દાવાની અંદર. આ દાવા અંગેના કાનૂની ખર્ચામાં કેટલા રૂપિયા લખવાના? 80,000. પડે ખબર? ચાલો આગળ. એના પછી 5 હવાલા પૈસા. હવે ઉપરથી એન્ટ્રી આપતા જાય. શેર મૂડી આવી ગયું, સામાન્ય અનામત આવી ગયું, નફા નુકસાન ફાળવણી ખાતું. આ જૂના વર્ષનું એટલે કે ગયા વર્ષનું આપ્યું છે તો ગયા વર્ષના નફાની અંદર લખીએ કેટલા રૂપિયા? 1 લાખ. અહીંયા લખી દે 1 લાખ. એના પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં ડિપોઝિટ. કોઈ બી જગ્યાએ ડિપોઝિટ આપે તો એ શું કહેવાય? રોકાણ. એટલે રોકાણમાં લખીએ RBIમાં ડિપોઝિટ 20 લાખ. પછી રાષ્ટ્રીય બચત પત્રો, એ બી શું કહેવાય? રોકાણ. એટલે અહીંયા જ લખીએ રાષ્ટ્રીય બચત પત્રો. કેટલા રૂપિયા? 22 લાખ. રાજ્ય સરકારી જામીનગીરીઓ, એ બી અહીંયા જ આવશે. રોકાણ એટલે રાજ્ય સરકારી જામીનગીરીઓ કેટલા? 15 લાખ. પછી નીચે એમ કીધું છે જોઈન્ટ કંપનીના શેર. શેર એટલે અહીંયા શેર મૂડીમાં લખવાની જ હતા. કોઈ બીજી કંપનીના શેર લીધા છે એટલે શું કહેવાય? રોકાણો. એટલે અહીંયા લખીએ જોઈન્ટ કંપનીના શેર. કેટલા રૂપિયા? 16 લાખ. અને પેલું શેર મૂડી લખવાની બાકી જ છે એટલે અહીંયા લખીએ પહેલાં શેર મૂડી કેટલા રૂપિયાની હતી? 20 લાખ.
ચાલો આગળ કઈ આપણે પરચુરણ લેણદારો. લેણદારો એટલે દેવું. દેવું એટલે અહીંયા એક જ જગ્યા છે ચાલુ દેવા, એટલે અહીંયા પરચુરણ લેણદારો કેટલા 20,000. એના પછી એજન્ટની બાકી. વીમા કંપની માટે એજન્ટ શું કહેવાય? મિલકત. એટલે કે અહીંયા ચાલુ મિલકતમાં લખીએ એજન્ટની બાકી કેટલા રૂપિયા? 1 લાખ. પછી હાથ પર રોકડ અને બેંકમાં રોકડ. ક્યાં લખાય? રોકડ અને બેંકમાં. એટલે હાથ પર રોકડ કેટલા? અને બેંકમાં બી રોકડ જ છે ને 1.85 પૂરા. એના પછી લોન કાઉન્સમાં ઉધાર એમ કીધું છે. ઉધાર એટલે આપણે મિલકતમાં લખવાનું. અહીંયા દેખાય લોન અને ધિરાણ એક હેડિંગ નંબર 11. એટલે નંબર 11માં લખીએ લોન કેટલા રૂપિયા? 25,50,000. જો લોનની જમા બાકી હોતે તો દેવામાં લખવા પડતે, અને દેવા માટે આ છે લાંબા ગાળાના દેવા. બરાબર. ચાલો આગળ લોન. પછી ડિરેક્ટરોની ફી. હવે અહીંયા સમજો વીમાના ધંધા અંગેના ખર્ચા ને વીમાના ધંધા સિવાયના ખર્ચા. ડિરેક્ટર જોઈને તો તમે બધા ધંધામાં હોય, બધા ધંધામાં હોય એટલે વીમાના ધંધા સિવાયના ખર્ચાની અંદર લખવાનું. ડિરેક્ટર ફી કેટલા રૂપિયા? 36,000. પછી ઓડિટ ફી. ઓડિટ બી બધા ધંધાનું થાય એટલે અહીંયા બી લખી દે ઓડિટ ફી કેટલા રૂપિયા? 32,000. પછી ભાડું. બધા ધંધાની અંદર મકાન રાખેલું હોય એનું ભાડું ચૂકવાય કેટલા રૂપિયા? 1,65,000. પછી વ્યાજ અને ડિવિડન્ડ એ તમારી શું કહેવાય? આવક. હવે આવક માટે તમારા પાસે વ્યાજ ડિવિડન્ડના 2 હેડિંગ, એક આ નફા નુકસાનમાં અને બીજું મહેસૂલીમાં. આપણે શેમાં લખવાનું? નફા નુકસાનમાં. કેટલા રૂપિયા? 1,50. પછી સંચાલન ખર્ચા તો આવી ગયા ને, એક રહી ગયું ઉપરના પર આવકવેરો. આવકવેરો એ ખર્ચો છે. એ ખર્ચો તમારો વીમાના ધંધાનો એવું નહીં કહી શકે કેમ કે બધામાં આવકવેરો આવે જ. એટલે અહીંયા લખીએ આવકવેરો કેટલા રૂપિયા? 24,000. એના પછી સંચાલન ખર્ચા આવી ગયા. રોકાણોના વેચાણ પર નફો એના માટે બી 2 હેડિંગ છે, એક નફા નુકસાનમાં બીજું મહેસૂલીમાં. અહીંયા નંબર 2 અને અહીંયા બી બમાં. આપણે શેમાં લખવાનું? નફા નુકસાનમાં. કેટલા રૂપિયા? 26,500. ચાલો આગળ. એના પછી વધારાનું અનામત, સોરી એક રહી ગયું ભાવિ જોખમ અનામત. ભાવિ જોખમ અનામત અહીંયા 2 છે. કાઉન્સમાં તારીખ વાંચો 1/4/9 એટલે શરૂઆતનો, એટલે આની અંદર લખવાનું કેટલા રૂપિયા? 35 લાખ. એટલે આ લખીએ 35 લાખ. અને એની નીચે વધારાનું અનામત આપ્યું છે કેટલું? 16 લાખ. એટલે એની નીચે લખી દે 16 લાખ. ચાલો આગળ. એના પછી આગ બુજાવવાનો ખર્ચ. આ જે ખર્ચો છે તે તો વીમાનો છે એટલું ખબર પડી જવા જોઈએ તમને. બરાબર. એટલે વીમાના ધંધા અંગેના ખર્ચામાં લખીએ આગ બુજાવવાનો ખર્ચ 1,22,500. ચાલો એના પછી દાવા ચૂકવ્યા. દાવા આવે એટલે ચૂકવેલ દાવાની અંદર ચૂકવ્યા એમ કે એટલે આ 2 જગ્યા છે. 2 જગ્યામાંથી આપણે પહેલાં કોને પ્રાયોરિટી આપવાની? સીધા ધંધાને. કેટલા રૂપિયા લખું? દાવા ચૂકવ્યા 24 લાખ. એટલે અહીંયા લખીએ 24 લાખ. ચાલો એના પછી પ્રીમિયમ મળ્યું. પ્રીમિયમ એટલે આ નંબર 1માં મળેલ પ્રીમિયમ 2 જગ્યા છે. આપણે પહેલાંને સીધા ધંધાને પ્રાયોરિટી આપવાની. કેટલા? 48 લાખ. કેમ કે પુનઃવીમો હોય ને તો એ લોકો ચોખ્ખું કહેશે. પછી આગળ આપેલ પુનઃવીમા પ્રીમિયમ ડાયરેક્ટ હેડિંગ છે. આપેલ પુનઃવીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 1,60,000. ચાલો પછી સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ એ બી ડાયરેક્ટ હેડિંગ છે 1,80,000. એના પછી પુનઃવીમા દાવાની વસૂલાત. ચાલો વસૂલાત આવે. દાવો એટલે તો ચૂકવેલ દાવામાં, વસૂલાત એટલે મળેલ દાવો. એટલું ધ્યાનમાં રાખવાનું. કોઈ તારીખ આપી છે? નથી આપી. બરાબર. તો ડાયરેક્ટ લખીએ કેટલા? 1,50,000. ચાલો પછી એને નીચે બાકી દાવા અંગે જવાબદારી. જો દાવા આવ્યો એટલે ચૂકવેલ દાવામાં, જવાબદારી આવે એટલે ચૂકવવાની બાકી આવે જવાબદારી. હવે ચૂકવવાની બાકી 2 જગ્યા છે. તારીખ આપેલી છે શરૂઆતની દેખાય એટલે અહીંયા ઉપરમાં લખીએ 3 લાખ. અને જો પુનઃવીમા એમ કીધેલું હતું તો નીચે. બરાબર. ચાલો આગળ. સ્વીકારેલ પુનઃવીમા દાવો. આ ડાયરેક્ટ હેડિંગ સ્વીકારેલ પુનઃવીમા દાવો કેટલો? 2,50,000. ચાલો એના પછી નીચે સીધા ધંધા પર કમિશન. કમિશન માટે અલગથી છે. સીધા ધંધા માટે કેટલા? 3 લાખ. પછી સ્વીકારેલ માટે 2 લાખ અને આપેલ માટે 50,000. પૂરી બધી એન્ટ્રી. કંઈ બાકી તો નહીં મળે. ચાલો આન્સર લખી લે ને પછી ટોટલ મારીએ. આન્સર તો વંચાય જ નહીં કરે. 68 સમથિંગ છે મારો ટોટલ. જોઈએ સૌથી પહેલાં આનું ટોટલની વાત કરીએ. આ 48 લાખ, 1,80,000 અને 1,60,000. 1,60,000 માઇનસ કરવાના એટલે 48,20,000. બરાબર. એના 50% 24,10,000. ચાલો હવે અહીંયા જોજો
આ જે બાકી જોખમ માટેનું અનામત તમે ઊભું કર્યું બરાબર, આ 24 લાખ. અને બીજી વસ્તુ, આ વધારાનું જોખમ અનામત અહીંયા જો ડેશ હોતે તો તમે નક્કી કરી શકે કે અહીંયા બી નથી, હા ને. પણ અહીંયા 16 લાખ છે તો એનો અર્થ એવો કે અહીંયા બી હશે. અને જો શરૂઆતમાં તમારું 16 લાખ છે, હવાલામાં કંઈ નથી કીધેલું, એટલે આ 16 લાખના 16 લાખ જ હશે એવું તમારે માનવા પડે. પણ આ વસ્તુ ખબર, આજ કદાચ કાલે મિસ થઈ ગયેલું હશે, હા ને. એટલે અહીંયા લખીએ 16 લાખ. આ પાછું સમજો, શરૂઆતમાં તમારું વધારાનું અનામત હતું 16 લાખ, હવાલામાં કોઈ જગ્યાએ એવું કંઈ કીધેલું નથી, એટલે આપણે એવું માની લઈએ કે આનો કોઈ ઉપયોગ થયો નથી, એટલે આ 16 લાખના 16 લાખ બચેલા છે. હવે જો તમે આ બંને વસ્તુ બહારથી લખી દેવાય, પણ આ વસ્તુ ખબર, બહારથી લખીએ એટલે બે એન્ટ્રી થવા પડે ને, હા ને. જેમ હવાલાની બે એન્ટ્રી કરે તેવું. તો આ બંનેનું ટોટલ કરો, કેટલા થાય? 40,10,000. હવે આ જે 40,10,000 છે, તમને યાદ હોય તો આગળના દાખલામાં ભાવિ જોખમ અનામત લખેલું, તો એ શેની અંદર લખેલું? જોગવાઈ. એટલે જોગવાઈની અંદર લખવાનું ભાવિ જોખમ અનામત, બરાબર. ડાયરેક્ટ લખી દેવાનું 40,10,000. જો છૂટું પાડીને બંને લખે તો બી કોઈ વાંધો નહીં આવે, હા ને. ભાવિ જોખમ અનામત અલગ ને વધારાનું જોખમ અનામત અલગ. કદાચ આજ કાલે ખોટું હશે, હા ને, એના લીધે જવાબ નહીં આવ્યો હશે મારો ટોટલ. હવે આ બાદ કરવાનું છે અને આ પ્લસ કરવાનું છે, ધ્યાન રાખો. કેટલા? 59,10,000, બરાબર. ચાલો પછી નંબર 2 માં જઈએ. 24 + 4 28, 28 માંથી 3 25, 26 લાખ, 26,80,000, બરાબર કે? પેલી બાજુ આવી જાઓ. 3, 4 ને 5, 4,50,000. આનું ટોટલ કરો 10,42,500. આનું ટોટલ કરો 2,57,000. પછી આનું તો ટોટલ કરવાની જરૂર નહીં મળે, પણ આ અનામતની અંદર હજુ શું આવશે? નફા નુકસાન ખાધું, એટલે એની જગ્યાએ બાકી રાખીએ. આ ટોટલ કરો 20, 42, 40, 50, 60, 73. પેલું બી ચાલશે, પેલું બી ચાલશે. આનું જોજો, આ ચોખ્ખી ચાલુ મિલકત એટલે મિલકતમાંથી દેવા માઇનસ કરવાના, બરાબર. મિલકતનું ટોટલ 1 લાખ. હવે આ 1 લાખમાંથી આ બધી રકમ માઇનસ કરો એટલે બાદ માઇનસમાં રકમ આવશે 7,20,000, બરાબર. એટલે આ માઇનસમાં લખીએ 7,20,000. રોકડ અને બેંકનું ટોટલ કરો 3,37,000 અને આનું ફાઇનલ ટોટલ કરો 46,60,000, બરાબર. ચાલો હવે બધી કિંમત મૂકીએ અને જોઈએ કે આન્સર આવે કે નહીં આવે. ચાલો નંબર 1 59,10. પછી આ નંબર 2, 3 આ બધામાં તો કંઈ નથી, એટલે આનું ટોટલ બી કેટલા? 59,60,10,000. નંબર 2નું ટોટલ 26,80,000. નંબર 3નું ટોટલ 4,50,000. નંબર 4નું ટોટલ 10,42,500. આ ખર્ચાનું ટોટલ કરો 41,72,500. આવકમાંથી ખર્ચો માઇનસ કરો 17,60,500, 37,500 લેવો. ચાલો હવે આ જે નફો આવે તે શેમાં લખવાનું તમારે? કામગીરી નફો અને નુકસાનમાં. 17,37,500 મારો આવકનું ટોટલ. 1 લાખ ક્યાંથી આવ્યા? 17 લાખ તો પહેલાં 19,14,000. પછી આ નંબર 5માં બી લખ્યું છે આપણે, કેટલા? 2,57,000. એટલે અહીંયા લખીએ 2,57,000. કુલ જાવકનું બી ટોટલ કેટલું થઈ જવાનું? 2,57,000, કેમ કે બીજી કોઈ રકમ નથી. આ શું છે? કરવેરાની જોગવાઈ. આમાંથી આ બાદ કરો કેટલા? 16,57,000માંથી આ કરવેરા બાદ કરો એટલે મળે 10,07,000. આ 10,07,000 કરવેરા બાદનો નફો. એમાંથી બીજી બધી વેચણી બાદ કરવાની. 4 ને 2 6 લાખની વેચણી છે એટલે 4,07,000, બરાબર. હા ને? 4,07,000માં 1 લાખ ગયા વર્ષનો નફો પ્લસ કરો એટલે 5,07,000. આ જે નફો છે તે અનામતને વધારાની અંદર લખવાનું 5,07,000. એનું ટોટલ કરો એટલે 28,07,000. ચાલો હવે બધા ટોટલ લખીએ. નંબર 6 20 લાખ. નંબર 7 28,07,000.
નંબર 8માં કંઈ નથી, નંબર 9માં કંઈ નથી, નંબર 10માં 73 લાખ, નંબર 11 25,50,000, નંબર 12 ડેશ, નંબર 13માં કેટલા છે ફાઇનલ? માઇનસમાં છે 7,20,000, નંબર 14 3,37,000, નંબર 15 ડેશ, નંબર 16માં 46,60,000 છે ને. આન્સર વંચાતો તો નહીં મળે પણ આ બાજુ કંઈક આવું જ છે. વાંચો લખો 48,07 68 લખેલા છે ને પણ 48 જ હશે લગભગ. જો ની બંને બાજુ આવી જાય કે નહીં તેટલું જોઈ લો. જલ્દી કરો, પંખો ચાલુ કરવા પડો ને, બહુ બફાઈ ગયો. આવીએ ચાલો પોતે